Hello everyone, my name is Dr. Deepak Dumadia and today we are going to learn about the last tense of past tense and that is past perfect continuous tense. ગુજરાતીમાં કહેવાય છે ચાલુ પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ. જેમ હું કોમન એક લાઈન બધા ટેન્સમાં કહું છું એ ફરી ટેન્સનો ઉપયોગ ખાસ યાદ રાખી લો તો બધા ટેન્સ મિક્સઅપ થાય તો બી વાંધો નહીં, બરાબર. જ્યારે એકસાથે લખવાનું થાય તો બી વાંધો ના આવે. અને ટેન્સનો ઉપયોગ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ ખાસ એ છે કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હતી ને ભૂતકાળમાં લાંબા સમય સુધી શરૂ રહી હતી. ફરી એકવાર, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હતી અને ભૂતકાળમાં જ લાંબા સમય સુધી તે ક્રિયા કન્ટિન્યુ એટલે શરૂ રહી હતી તે દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય છે. પેલા સબ્જેક્ટ હેડ બીન, વર્બ પ્લસ આઈએનજી, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ફરી કહું છું, સબ્જેક્ટ હેડ બીન બધા સાથે વપરાશે. આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ બધા સાથે. પછી વર્બ પ્લસ આઈએનજી, ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. જો ગુજરાતી અને ઇંગ્લિશમાં ફરી એકવાર, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હોય અને ભૂતકાળમાં જ લાંબા સમય સુધી શરૂ રહી હોય તે ક્રિયા દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે. ઇન ઇંગ્લિશ, the kind of action which began in the past, the kind of action which began in the past and continued up to that time, it's called past perfect continuous tense. એક એક્ઝામ્પલ આપું છું, ધ્યાનથી સાંભળો. હું એમ કહું કે રાધિકા 2006ની સાલમાં 6 મહિના સુધી ટીચર હતી. તો રાધિકા 2006ની સાલ એમાં જાન્યુઆરીમાં દાખલા તરીકે ટીચર તરીકે જોબ લાગી. જૂન એટલે 6 મહિના પૂરા થયા એટલે જાન્યુઆરીથી જૂન 2006ની સાલમાં ટીચર તરીકે નોકરી કરી હતી. ટીચર તરીકે રાધિકાએ 2006ની સાલમાં 6 મહિના સુધી ટીચરની નોકરી કરી હતી. તો રાધિકા had been working as a teacher. Radhika had been working as a teacher for 6 months during 2006. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેડ આગળ આવી જશે. had Radhika been working as a teacher for 6 months during 2006? question mark. ફરી વખત ઇન્ટ્રોગેટિવનું સેન્ટેન્સ બોલું છું. had Radhika been working as a teacher for 6 months during 2006? question mark. નેગેટિવ સેન્ટેન્સ કરીએ તો Radhika had not been working as a teacher for 6 months during 2006. આ પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ એક એક્ઝામ્પલ જોયો. બીજો એક્ઝામ્પલ કે સવારથી વરસાદ પડતો હતો એટલે આનો જે ભાવાર્થ છે એવો થશે. સવારથી વરસાદ પડતો હતો એટલે સવારે સ્ટાર્ટ થયો, સવાર સુધી વરસાદ પડ્યો, હવે પડતો નથી. તો વરસાદને આપણે ઈટમાં કન્સિડર કરીએ છીએ તો ઇટ હેડ બીન રેઇનિંગ સિન્સ મોર્નિંગ. It had been raining since morning. ઇન્ટ્રોગેટિવ કરીએ તો હેડ આગળ આવી જશે. had it been raining since morning? question mark. had it been raining since morning? question mark. નેગેટિવ કરવું હોય તો it had not been raining since morning. It had not been raining since morning. હવે લાસ્ટ એક્ઝામ્પલ કે દર્શન 2 કલાકથી ક્રિકેટ રમતો હતો. તો જુઓ, જેમ ચોક્કસ સમયગાળો હોય તો સિન્સ આવે અને લેન્થ ઓફ ટાઈમ એટલે કે ડ્યુરેશન હોય 2 કલાક, 2 દિવસ, 6 મહિના, 6 વર્ષ તો 4 આવે. લેન્થ ઓફ ટાઈમ માટે 4 અને ચોક્કસ સમયગાળો હોય તો સિન્સ આવે.
તો આપણે એક્ઝામ્પલ આપ્યું કે દર્શન 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો હતો. તો દર્શન હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. દર્શન હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. આ પોઝિટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ કરવું હોય તો હેડ આગળ આવી જાય. હેડ દર્શન બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours? ક્વેશ્ચન માર્ક. નેગેટિવ કરવું હોય તો દર્શન હેડ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 2 hours. તો આખું આપણે 3 એક્ઝામ્પલ જોયા. 3 એક્ઝામમાં પોઝિટિવ, ઇન્ટ્રોગેટિવ, નેગેટિવ સેન્ટેન્સ બી જોયા. તો અહીંયા પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ જે પાસ્ટમાં છેલ્લો ટેન્સ છે એ કવર કર્યો. આ થોડો હાર્ડ છે એટલે બહુ ધ્યાનથી શીખી લેજો. બને તો વિડીયો 2-3 વખત જોઈ લેજો એટલે વધારે તમને ડિટેલમાં ખ્યાલ આવી જશે. ફરી એક વખત એનો ઉપયોગ કહું છું કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ કરી હતી અને ભૂતકાળમાં જ લાંબા સમય સુધી શરૂ રહી હતી તે દર્શાવવા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે. અને જો આ વિડીયો અને અમારી મહેનત જો તમને ગમી હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બને તો શેર વધારે કરજો એટલે જેથી જેને બી ઇંગ્લિશમાં ડિફિકલ્ટી હોય એને એક મદદ મળી જશે. અને કાંઈ બી ના ખબર પડે તો પ્લીઝ મને કમેન્ટ બોક્સમાં લખજો, હું રિપ્લાય બી કરીશ. અને આ ટેન્સ 100% જો તમને ખબર પડી હોય તો એક પોઝિટિવ સેન્ટેન્સ કમેન્ટ બોક્સમાં લખજો, મને બહુ ગમશે. અને હું ગુજરાત, આણંદ, વલ્લભ વિદ્યાનગરમાં મેઇન બ્રાન્ચ મારી છે. ઓફલાઈન, ઓનલાઈન બંને ક્લાસીસ કરાવે છે. સવારના 5 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી એકેડમીની બેચીસ છે. સ્પોકન ઇંગ્લિશ, IELTS, UKVI, PT, ડ્યુઓલિંગો, OET બધા અમારા કોર્સિસ છે. બરાબર છે. ને જો કાંઈ બી ના ખબર પડે તો તમે મારો પર્સનલ કોન્ટેક્ટ નંબર બી રાખી શકો છો 9033919958. ફરી એકવાર બોલું છું 9033919958. ભલે રાખું છું. બાય, જય શ્રી કૃષ્ણ.